ઘણા વર્ષો પર જે ઉના ગામનું પાદર ભાટ ચારણોમાં ત્રાંગાએ ગોજારો કરી મૂક્યો હતો, તે જ પાદર આજે મૃદંગ, પખવાજ અને તંબુરના સુરે તાલે અચેતન બન્યું છે. એક ખોખરા ગામડામાંથી 5-7 પુરુષો ઉતરે છે. તેમની મૂંછો મુંડેલી છે, તેમના કપાળમાં ટીલા છે, તેમના પોશાક મસ્કરી કરાવે એવા છે. એલા છોકરાઓ, એમાંના એક જણે નીચા રડી ત્યાં એકઠા થયેલા તાલબાજ છોકરાને પોતે છોકરા જેવડા થઈને જ કહ્યું, અમારું ગાવું ને નાચવું જોવું છે? હા હા. છોકરા પુરુષનો સ્વાભાવિક બાલભાવ તરફ ખેંચાઈ આવ્યા. જો હો ત્યારે, એમ કહી હાથમાંની કરતાલ કટકટાવતી એ પુરુષની ઊંચી ભૂજા કરી ગાન ઉપાડ્યું. અરે નાગર નંદજીના લાલ, રાસ રમંતા મારી નથડી ખોવાણી. ચલતીના તાલમાં એ ગીત બીજા બધા સોબતીઓએ પોતપોતાના સાજ પર ઝીલવા માંડ્યું. જમાવટ થઈ ગઈ. છોકરા ન રહી શક્યા. એણે પણ નૃત્યમાં પોતપોતાના નાના પગલા મિલાવ્યા. પુરવનારો પુરુષ નીચો નમી નમીને નખરા કરવા અને ફીરફૂદડી ફરવા લાગ્યો. ને પછી જ્યારે રાધાજીની નથડીનો કાનુડો છે ચોર ચોર ચોર, નાગર નંદજીના લાલ, રાસ રમંતા મારી નથડી ખોવાણી, એ ચોર 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 ના તાલ દેપી થપાટો મૃદંગ પર પડી ને ગૌરાવનારના કરતા ઝટકોરાયા. ત્યારે છોકરાની ટોળી ગજબ તાનમાં આવી ગઈ. બાકીનું ગીત સાંભળવું છે ને? ગૌરાવનારે પુરુષો છોકરાને સરખી વયના સાથી સમી નિર્મળ આદરથી પૂછ્યું. હા, અમારે નાચવું છે ને ગાવું છે. છોકરા અધીર બન્યા. ત્યારે તમે નાગરવાડમાં શ્રી રંગ મહેતાનું ઘર જોયું છે ને? હા, એક છોકરો બોલી ઉઠ્યો. કુંવલ ભાભી થે ઈ કલ ને? કુંવલ ભાભી તો હજુ હમલા જ લોતા હતા. એ કહું છું કામ લોતા હતા. એના બાપ છે ને, એના નલછિયા બાપા છે ને, તે જૂનાગઢથી આવા ને એટલે. ઠીક. ત્યારે એ પુરુષે કહ્યું, જો બચ્ચા, તું જા, તારી કુંવર ભાભીને કહી દે કે લોવે નહીં. નલછિયા બાપા આવા છે. કાં છે? હું પોતે નલછિયો બાપો. અલલે, આવા નલછિયા બાપા હોય? બાલક હસી પડ્યા. છોકરા, મારા પહેલા કરું, હાલો શ્રી રંગ મહેતાનું ઘર બતાવો. આપણે બજારમાં ગાતા ગાતા ને નાચતા કૂદતા જઈએ. મજા પડશે ખરું? ખોખરા ગાડામાં ગળિયલ બળદો જોડાવીને 5-7 સાધુડાની સાથે આવેલી નરસૈયા ભક્તિનું કીર્તન મંડળ જ્યારે ઉનાની બજારમાં છોકરાની ધારધરથી વીંટળાઈને ગાતું અને ઉછળીને નાચતું નીકળ્યું, ત્યારે ઉના શહેરમાં ખીખ્યાટા ચાલ્યા ને નરસૈયાના વેવાઈ શ્રી રંગ મહેતા શરમાતા સામા આવ્યા. દીકરાના નાગર સસરાના વિચિત્ર રંગઢંગ દેખીને સહી લેવું સહેલ નહોતું. ઉના શહેરે દૂરથી સાંભળેલો નાગર નરસૈયો પહેલી વાર જ નિહાળ્યો. પોતાની આબરૂના કાકરા થતા જોનાર વેવાઈએ આ તમાશો અટકાવવા માથાકૂટ કરીને નિષ્ફળ ગઈ. ગામ લોકો ટોળે વળ્યા. સ્ત્રીઓ છોકરા તેડી ઘેરે વળી. મેળીઓની બારીઓ ઝરૂખા અને ગોખ રવેશો જાણે જીવતા બન્યા. પણ ભગતડો નાગર નરસૈયો કોઈ વિચિત્ર પ્રાણી હશે તે ભ્રાંતિ ભાંગી ગઈ. લોકલાગણી સંગીત પૂખી હતી. ધંધા રોજગારમાં અને વ્યવહારની ક્ષુદ્રતામાં કબડતા નરનારીઓ કોઈ એક પ્રબળ રસોમીરના પીપાસુ હતા. તેમણે પોતાની જ આતમવાણીનો સ્પર્શ અનુભવ્યો. તેમણે નરસૈયાના કંઠમાંથી સૂરોની રેલમછેલ ચાલતી અનુભવી. પહેલા વરસાદમાં નાગાપૂગા થઈને નહાવા દોડતા નાના બાળકોની જેમ અંતરોમી સેકન્ડો નારીઓની બની ગઈ. તેમના પગ છૂપા નરસૈયાના ગાનના તાલે તાલે થનગન્યા. સ્ત્રીઓ એકબીજાને પૂછતી હતી, આ વંઠેલો નથી લાગતો? આ ક્યાં વરણાગીયો છે? આની આંખો તો કશેય ભમતી નથી. આ તો એના ગાનમાં ગરકાવ છે. પણ નરસૈયાનું કીર્તન દૂર નીકળી ગયું. સેંકડો કાન ફરી પાછા સુકાઈ ગયા. પહેલો મેં પડે તેને શોષી જઈને તપેલી ધરતી જેમ હતી તેવી બની રહે છે. કેમ લોકો હૃદય પ્રવેશ પણ હતો
તો તેવો જ સૂકો થઈ ગયો ને ફરી વાતો ચાલી. હોય તો હોય બે મુવા કાસિયા ફૂટે છે ને ઠેકડા મારી મારી ભર બજારે ગાય છે એ નાગર કુશળ શોભે. પછી તો ઝાઝા ચાંચડ ઝાઝા જુવા ત્યાં મોતના ઉતારા હુવા અને પહેલી વહેલી સગર્ભા બનેલી એક 15 વર્ષની વહુવારું પોતાના બાપની હાંસી સાંભળતા સાંભળતી શ્રી રંગનાગરના ઘરને એક ખૂણે અશ્રુ સારતી ઊભી રહી. એનું નામ કુંવરબાઈ. તારા બાપને તો પાછું ઊનું પાણી નાહવા જોઈએ છે એમ એ યુવતીને કોઈ કહેતું હતું. કહેનાર સાસુ હતી. ઉકાળો પાણી ને આપી આવો ખડખડતું કે ખો ભૂલી જાય. ખદખદતા પાણીની ત્રાંબા કુટી પાસે મહેતો નરસૈયો નહાવણ કરવા બેઠો. અંદર હાથ બોળી શક્યો નહીં. એનો એક સાથી ટાઢું પાણી માંગવા વેવાણ કને આવ્યો. એટલી ભાન છે વૈરાગીને કે દીકરીને સાસરે આવીને તો દીન બનવું જોઈએ. આવીને તરત બસ ટાઢું પાણી ને ઊનું પાણી. ટાઢું ઊનું કરે છે તે બોલાવે ને એના વાલાજીને. હમણાં જ વરસાવશે ટાઢા જલના મેહુલા. ભક્તરાજ નરસૈયાને જવાબ મળ્યો. ટાઢું પાણી તો વેવાણ આપવાના પાડે છે. કહે છે કે વાલાજીને વિનવો વરસાદ મોકલે. અહીં પણ નરસૈયાને શ્રી હરિ સંગીત રૂપે ટાઢું જલ લઈને વારે ધાયા. નરસૈયાએ મલ્લાર રાગે મેઘ વરગાદ્યો ને કુંવરબાઈના નયણા વરસતા હતા તેવા જ એ સૂરને વશ વાદળ નહાવડે કુંડીમાં વરસ્યા. નરસૈયાના સુરોએ પંચમહાભૂતને પોતાના કબજે કર્યા હતા. નરસૈયાના કંઠમાંથી ઉઠેલી શીતળ મલ્હાર સુરોએ ત્રાંબાકુંટીમાંથી ફળફળતી વરાળનું વાદળું બાંધી લીધું. સુરોનો સ્વામી શીતળ નીરે નહાઈ ઉઠ્યો ને મા વિહોણી ખોટનો ભાઈ હારી બેઠેલી જગતપુરિયાના ભોળા બાપની ગીલા સાંભળની સગર્ભા દીકરીને કુંવર જ્યારે બાપને ઉતારે જઈ થાંભલી ઝાલી ઊભી રહી ત્યારે બાપે એને માટે એક પોટકું છોડ્યું. લે બાઈ, એ ગરીબડું મોં કરી વસ્તુઓ કાઢતો હતો. લે તારા સીમંત અવસરે બાપ ફક્ત આટલી જ પહેરામણી લાવેલ છે. આ ગોપીચંદન છે, આ તુલસીની માળા છે, આ ખાસ વૃંદાવનથી આવેલ વ્રજરેણું છે. શ્રી હરિ વહાલા હતા આ સર્વ વાના. તારી બાનું કાંઈ ઘરાણું તો નથી બાકી રહ્યું. એ જીવી હતી ત્યાં સુધી સંતો અતિથિઓને છેલ્લી વારી વટાવીને પણ જમાડી ગઈ છે ને મારો ઓર તો કોણ કરે? હું તે કાંઈ માણસમાં છું? હે શ્રી હરિ. આ લે ભાભી. નણંદ એક કાગળ લઈને કુંવરબાઈ પાસે આવી. છોરું આવશે જ્યારે મામેરામાં જે વાના જોઈશે તે લખીને લાવી છું. દઈ દેજે તારા બાપને. હાસ તો અન્ય સગાએ શોર મચાવ્યો. શ્રી હરિ જેને શબ્દે બંધાયેલ છે એવો મારો અડીખમ બાપ શું મામેરું નહીં પૂરે? એને આબરૂની ખેવના નહીં હોય? પણ અમારે તો સંસારમાં જીવવું જોઈશે. અમારા ઘરનું હેણું નહીં પડવા દેવાય. આલે ખરડો દે તારા બાપને. એગા બે પાણા પણ નોંધજો. એક દાદીએ ટોણો માર્યો. કેમ દાદીમાં? નણંદે પૂછ્યું. મામેરાના આ બધા વાના પવનમાં ઉડી ન જાય તે દબાવવા માટે. શ્રી હરિને મામેરું કરવું હશે તો કરશે બાપુ એમ કહીને નરસૈયાએ કાગળની લાંબી ટીપ રડતી પુત્રીના હાથમાંથી લઈને પોટલીમાં બાંધી લીધી ને ફરી પાછો તો તે ભર બજારે ગાતો ને નૃત્ય કરતો ચાલી નીકળ્યો. થોડા મહિના પછી નરસૈયો ઉનાથી કાગળ મળ્યો. ટીપ પ્રમાણે એક ચીજ પહોંચી છે. 2 પથ્થરો પણ સોનાના મળ્યા છે. આપની ગરીબાઈની અમે ક્રૂર ઠેકડી કરી તે બદલ સૌ પસ્તાઈએ છીએ. વેવાઈજી ક્ષમા કરજો. મારો વાલોજી અવસર સાચવી આવ્યા. બીજું કોણ હોય? લ્યો ત્યારે વાલાજીના ગુણો ગાઈએ. ફક્ત એટલું જ કહીને નરસૈયાએ તે રાત્રિએ પ્રભુ ભજનનો ઉત્સવ માંડ્યો. રામ માંડળી કે નરસૈયાના ઉના ખાતેના 2 વધુ પાખંડની વાતો સાંભળી વધુ રોનક અનુભવ્યો. મારો બેટો આ પણ જબરો ધુતારો જાગ્યો છે ને જૂનાગઢમાં. મહિનાઓ વીતી ગયા છે.
એક દિવસ નરસૈયો જૂનાગઢમાંથી ક્યાંય ચાલ્યો ગયો છે. એને ઘેર 50 અભ્યાગતોની જમાત પડી છે. ઘરમાં કોઈ ઘરનું માણસ નથી. માટલામાં આટો કે દાળ નથી. ગામમાં કોઈએ સીંધું જોખ્યું નથી. અભાગ્ય તો ભૂખ્યા થયા છે ત્યારે ભજન કરી લે છે. રાત્રિએ ઊંઘ આવે છે ક્યારેક સુધી તો ફરીથી કીર્તન કરે છે. વળતા દિવસે એકાદશીને નિમિત્તે ઉપવાસ ખેંચે છે. 100 વાટ જોઈ બેઠા છે કે નરસૈયાજી અબ ઘડી ખાવા પીવાનું સાધન કરી લાવશે. જૂનાગઢમાં આંગણે અભ્યાગત અતિથિઓ લાંઘણ પર લાંઘણ ખેંચી રહ્યા છે ત્યારે તળાજા ગામની બજારમાં નરસૈયો ધરણીધર નામના એક વૈશ્યની દુકાને બેઠો છે. તળાજા પોતાનું મોસાળ ગામ છે. ત્યાં પણ એ માંડી વાળેલ ને ઓંટી વાળેલ તરીકે જાણીતો થઈ ચૂક્યો છે. એના વ્યવહારની આબરૂ ત્યાં રહી નથી. ધરણીધરજી ઘેર અભ્યાગતો ભૂખ્યા બેઠા છે પણ શું એના ઉપર ધીરું કાંઈ લાવ્યા છો? કંઈ નહીં. ઘરમાં કશું નથી. મળતી માણેક બાઈ સાડલા પણ વેચી મુજ નાલાયકનો વ્યવહાર ચલાવતી ગઈ છે. પણ કાંઈ બીજી વસ્તુ તંબુરો મંજીના કરતા એ બધું જ વેચાઈ ચૂક્યું છે. ત્યારે તો મહેતાજી મારે ધીરવું શાના ઉપર? મારા વાલજીની આબરૂ ઉપર. તમે તો ભક્ત મહારાજ રહ્યા. આબરૂની થોડી ખેવના કરવી છે. અહીંથી નાણાં લઈ પીઠવાળી એટલે કોણ? ધરણીધરને ક્યાં તળાજું ઓળખે છે જ કયો ભાઈ? આવું ડીંડવાણું કહેવાય તમારું તો? ત્યાં અભિયાગત ભૂખ્યા બેઠેલ છે શેઠજી. નરસૈયો સામી દલીલો ન સૂઝતા એકની એક વાક ગોતતો રહ્યો. હા ત્યારે જુઓ મહેતાજી, તમને કાંઈક એવી બંધાણીમાં લેવા જોઈએ કે કરજ પહેલું યાદ આવે. તમારી દાનત વિશે મને કંઈ શક નથી. તમારી આળસની જ મને બીક છે. તમે કહો તેમ કરું. અરે હું એમ કહું છું કે આ લ્યો આ કાગળ, કોરી 40 ગણી દઉં. તેની સામે દસ્તાવેજ માંડી આપો. શું? તમારો કેદારો રાગ એટલે બીજું તો શું? કોરી 40 ભરી ન જાવ ત્યાં લગી બીજા બધાય રાગ તમારે ગાવા. ન ગાવો એક ફક્ત કેદારો રાગ. ભલે લાવે લખી આપો. એમ કહી નરસૈયો કાગળ લીધો. ફરી લખત વાંચીને એણે ડોકું ધોળાવ્યું. ધરણીધર તરફ એ દયામણી દૃષ્ટિ જોઈ રહ્યો. મારાથી નહીં બને કહીને એણે નિશ્વાસ નાખ્યો. કાં 32 રાગ ગાઈ જાણો છો, એમાંથી એક કેદાર નહીં ગાવ તો શું નડવાનું છે? કેદારો તો મારો શ્વાસ છે ધરણીધરજી. કેદારો રાગ તો મારી નાડીઓનું રુધિર છે. જુઓ, વિચાર કરી જુઓ ભક્તજી. હું કઈ સોનું રૂપું કે માલ મથા કશું માંગુ છું? હું તો માંગુ છું કે એક જ રાગ ન ગાવાની બંધાણી, જેની ફૂટી બદામ પણ કોઈ બીજો વેપારી ન આપે. આવી બંધાણી? મારું ગળું ટૂંપવું છે શેઠજી. પછી હું મારા વાલજીના કાલાવેલા કઈ રીતે કરીશ? મારા સાંભળાને શી રીતે રીઝવીશ? નરસૈયો ભક્ત તળાજામાં અગાઉ ઘણી વાર આવેલો. ધરણીધર શેઠની દુકાને લેણદેણ ઉપાડ કાયમ રાખતો. પણ આટલા વર્ષોમાં કોઈ દિવસે ધરણીધરે નરસૈયાના મોં પર આવો ઉશ્કેરાટ નહોતો જોયો. સદાકાળ નિજાનંદે મસ્ત રહેનાર નરસૈયો એકનો એક પુત્ર શામળસાના મોત સામે પણ હસતો રહેલો. એ હાસ્યને બદલે આ વખતે એના મોં ઉપર વેદનાના ગૂંચળા ઘૂમવા લાગ્યા. કાનના મૂળ સુધી એના ગાલ લાલ બની ગયા. આંખોના ડોળાએ અસ્થિરતા છોડી ધૂમાધૂમ માંડી ને વિફરી ગયેલા અવાજે એણે કહ્યું, કેદારો ગાવાનું છોડું? શું કહો છો શેઠ? કેદારો સાંભળવા મારા શ્રી હરિ તલખે તે વારે હું એને બીજા કયા રાગે બીજા કયા સૂરો વડે ફોસલાવી શકું? મારો વાલોજી રોજની થાળી છે આરોગશે કેદારો સાંભળ્યા વગર. મારા બાળગોપાલને પરણીય નિંદર કેમ ઉડશે? કાળંધરીના ધૂનમાં કાળીનાગ ગાયોને પીવાના જળકમળ ઝેર કરે છે તેને વાલોજી નાચશે સી રીતે કેદારો સાંભળ્યા વગર?
મારા દામોદર રાયને કેદારા સાંભળ્યા વગર રાધિકાજીને ખોળે પણ કાંટાએ ખૂંચે છે, બીજું કાંઈ? તમે મને ફસાવવા આવ્યા છો શેઠિયા? આ રહી 40 કોરી. ધરણીધરે ગણી કરીને સામે ઢગલી જ કરી દીધી હતી. ને આ રહ્યો દસ્તાવેજ, સહી કરી આપો એટલી જ વાર. ના ના ના, મને લલચાવોમાં, મને મૂંઝાવોમાં. એ કોરીઓને સંતાડી દ્યો, એ દસ્તાવેજ ફાડી નાખો, મારે નથી રોકાવું. એમ કરીને નરસૈયો ઉઠ્યો. આંખો આડા એણે હાથ દઈ દીધા. તો ભલે, અભ્યાગતો ભૂખે મરે એની ફરી ગયેલી પીઠ પર ધરણીધરજીએ લાકડીના સોટા જેવા આ શબ્દો સબોડ્યા કે તુર્ત નરસૈયો ભલે મરી જાય, અભાગ્ય તો ભલે થાવું હોય તે થાય, ભલે ઉત્કાપાત થઈ જાય, એવી ચીસો પાડતો વટે માર્ગુ વાઘ દીપડાથી નાસે તેવા વેગો નાઠો ગામ બહાર નીકળી ગયો. સીમમાં પણ શ્વાસ ધમણ બની દોડતો ગયો. સીમાડો છોડ્યા પછી એણે ગતિ ધીરી પાડી અને પોતે કેદારો રાત ત્યાં મૂકી તો નથી આવ્યો ને એની ખાતરી કરવા એણે જંગલમાં ગળું વહેતું મૂક્યું ને હર્ષાવેશમાં આવી ગયો. કેદારો એના કંઠમાં સાબુત હતો. એ પગલાં ઉપાડતો ચાલ્યો પણ એનું શરીર કામ કરતું નહોતું. ઘણા મહિનાથી પેટ પૂરતો ખાવા પામ્યો જ નહોતો. થોડુંક અન્ન ઉપર જાજુ બધું પાણી પી જઈને એ ઓડકાર ખાતો. બાકીનો સમય ગાવામાં ગાળતો. ભૂખ લાગી જ નથી, મને ભૂખ છે જ નહીં, એવા માનસિક રટણ કરીને ભૂખને વિસરી જતો. પણ એ લાંબી સ્થિતિ સાંભળી લેનાર સ્ત્રી ચાલી ગઈ હતી. નરસૈયો એકલો બન્યો હતો. ભૂખના દુઃખે એના હાડ ભાંગી નાખ્યા હતા. એમાં એકાએક એને યાદ આવ્યું. પાછો વળીને, આ હું ક્યાં જઈ રહ્યો છું? હું પાછો જૂનાગઢ જાઉં છું, પણ સોગર્વ લઈને જૂનાગઢ જઈશ. કેદારો ઘેરે ન મૂક્યો, બસ ન જ મૂક્યો. 40 કોરીમાં મેં જીવ ન બગાડ્યો, એ બધું હું કોને જઈ કહીશ? ભૂખ્યા બેઠેલ આશાતુર અભ્યાગતો એ મારી ગર્વવાણી સાંભળીને શું કહેશે? શાબાશી દેતા દેતા ભૂખે મરી જશે. એવી શાબાશીને શું હું બટકા ભરીશ? એ ભૂખ્યાને હું ક્યાં મોકલાવીશ? સાંજ પડતી હતી. 50 ગાઉ તોરમાં નીકળી ગયો હતો. નવા વિચારે એને ઊભો રાખ્યો. ના ના ના, એણે મનમાં કહ્યું. હે શ્રી હરિ, આજ સુધી મારે ઘરે જ્યારે ભીડ પડી છે તે ટાણે તું કોઈને કોઈ માનવીના હૈયામાં પેસી જઈ મારા અવસરો ઉકેલી ગયો છે. તેથી જ આજ શું તને કોઈ ભીડ પડી હશે તે ટાણે હું તારી આબરૂ રગદોળી નાખીશ? આકાશમાં વાદળા ઘેરાતા હતા. ગગનન સિંધુમાં સમસામી જાણે જંગી નૌકાઓ અફળાતી હતી. એ જોઈને નરસૈયો મનમાં બબડાટ ચલાવ્યો. જોઉં છું વાલાજી, તારે ઘેરે ક્યાંક ભીડ પડી છે. તું કશીક વિપતે ઘેરાણો છો. તું મારી સંભાળ લેવા આવી શક્યો નથી એમ હું જોઉં છું. પણ લોકો તો કહેશે ને કે આ નરસૈયો ડીંગે ડીંગે જ હાંકતો હતો. લોકો કહેશે કે જોજો, આ ભગતડાના વાલાજી અત્યારે દેવાળું કાઢ્યું. લોકો મને નહીં નિંદે, પણ તને જગતના પાલનહાર શ્રી હરિને વગોવશે. એ તારી વગોવણી થવા દઉં કે તને રીઝવવાનો કેદાર રાગ સાચવી બેસું? તું તો મારા વાલા મોટા મનનો છો ને તારે તો ભક્તોની ખોટ નથી. કેદારના સુર સાંભળનાર તો તારે કિન્નરો ગાંધર્વોય ક્યાં ઓછા છે? શું મારું મિથ્યાભિમાન? હા હા હા. નરસૈયો વાદળાની ગડગડાટીને પ્રભુ મુખના હાસ્ય ખખડાટ રૂપ સમજી પોતે પણ સામો હસી પડ્યો. ગજબ મારું મિથ્યાભિમાન. ધરણીધરને હું એમ કહી આવ્યો કે મારો કેદારો સાંભળ્યા વગર શ્રી હરિ ઊંઘશે અને જાગશે ક્યાંથી? ખાશે ને પીશે કેવી રીતે? એ અભિમાનના તોરમાં હું નાસી આવ્યો ને ઘેરે બેઠેલા અભ્યાગતોનું મોત ઢૂંકળું લાવ્યો. ગમાર કેવો ગમાર! ઝટ પાછો વળ્યો. ક્યાંક ધરણીધર શેઠ બદલી બેસશે એમ કહેતો એ મુઠ્ઠીઓ વાળીને પાછો તળાજા તરફ દોડવા લાગ્યો. પ્રભુનું ગગન હાસ્ય ચાલી રહ્યું, પણ તે
સાથે કાળી કાળી વાદળીઓ પૃથ્વી પર તૂટી પડી. એની કોટાનકૂટી જળધારાઓ વચ્ચે થઈને નરસૈયો દોડતો જાય છે. દોડતું એ સુકોમળ શરીર વરાટના સહસ્ત્ર ધારા તારોનું વાક્ય પર કોઈક બજાવનારાની થરતી આંગળી જેવું દેખાય છે. એની છાતી પર પવન સુસવાટા ધક્કા પડે છે. એના મોં ઉપર મેઘ ધારાઓ સોટીઓની તડાતડી બોલાવે છે. પણ એ ઊભો રહેતો નથી. એને લાગી ગયું કે મારો વાલજી અખિલ બ્રહ્માંડમાંથી હસાહસ કરીને કહે છે, ઘેલો નરસૈયો, મિથ્યાભિમાની નરસૈયો. પોતાને ગાવું છોડવું ગમતું નહોતું એટલે મારા નામનું, મારી ઊંઘનું ને મારા ભોજનનું બહાનું ચલાવ્યું. મૃત્યુલોકમાં મને બેઆબરૂ બનાવ્યો. રાતે દુકાન વધાવી લઈ તાળું વાસતા વેપારી ધરણીધરને કાને વરસતા વરસાદમાં બજાર સોંસરવા સાટ પડ્યા. ધરણીધરજી, શેઠજી, ઊભા રહેજો, હાટ વાંચશોમાં. હું કેદારો રાગ માંડી દેવા આવી પહોંચ્યો છું. વાંચશોમાં, હાટ વાંચશોમાં. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ પોસ્ટ ઝવેરચંદ મેઘાણીની નવલકથા રાગ ગંગાજળિયામાંથી લેવામાં આવેલ છે. જો તમે આવી જન્ય સત્ય ઘટનાઓ, લોકવાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો. બાકી મળીશું નવા વિડીયોમાં અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.